અંકલેશ્વર રૂરલ પોલીસ અને ભરૂચ એલસીબીએ માત્ર 8 દિવસમાં હત્યાના ગંભીર ગુનાનો ભેદ ઉકેલી 20 વર્ષીય આરોપીની ધરપકડ કરી છે। તારીખ 20 જૂનના રોજ ડઢાલ સાગબારા બ્રિજ નીચે નદીમાંથી ડિકમ્પોઝ હાલતમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો। મૃતદેહની હાલત અત્યંત ખરાબ હોવાથી ઓળખ કરવી મુશ્કેલ હતી। જો કે હાથ પરના છૂંદડાના આધારે અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી મૃતકની ઓળખ બોલાવ જીઆઈડીસી વિસ્તારમાં રહેતા પરેશ મણીલાલ વસાવા તરીકે થઈ હતી। ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં શરીર પર ગંભીર ઇજાઓ મળી આવતા અકસ્માત મોતનો ગુનો હત્યામાં ફેરવાયો। ત્યારબાદ અંકલેશ્વર રૂરલ પોલીસ અને ભરૂચ એલસીબીની સંયુક્ત ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। તપાસ દરમિયાન 150થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવ્યા। લારી ગલ્લા, હોટલ, પેટ્રોલ પંપ તેમજ ઔદ્યોગિક એકમોમાં મૃતક અને શંકાસ્પદ વ્યક્તિના ફોટા બતાવી માહિતી એકત્ર કરવામાં આવી। તપાસ દરમિયાન ભોલાવ બ્રિજ નજીકના સીસીટીવીમાં મૃતક એક અજાણ્યા યુવક સાથે જોવા મળ્યો। હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તે યુવકની ઓળખ નિર્મલ રાજુ નિષાદ તરીકે થઈ। પોલીસે આરોપીના નિવાસસ્થાન નજીક વોચ ગોઠવી ઝડપી પાડી પૂછપરછ કરતા મોટરસાયકલ લૂંટવાના ઈરાદે પરેશભાઈની હત્યા કરી હોવાની કબૂલાત મળી। પકડાયેલ આરોપી નિર્મલ રાજુ નિષાદ મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે અને હાલ ભોલાવ જીઆઈડીસી વિસ્તારમાં રહેતો હતો। તેની સામે અગાઉ પણ 2 ગુના નોંધાઈ ચૂક્યા છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ ભરૂચ। તારીખ 20/6/2026ના રોજ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે અમરાવતી ખાડીમાં સાગબારા બ્રિજની નીચે એક ડીકમ્પોઝ હાલતમાં એક ડેડ બોડી મળી આવે છે કે જેને જોતા તેની કોઈ જાતની ઓળખ શક્ય હતી નહીં, કારણ કે ચહેરા ઉપર ઘણો બધો વિકૃત થઈ ગયો હતો। આ હાલતમાં પોલીસ દ્વારા તાત્કાલિક જ સુરત ખાતે ફોરેન્સિક એફએસએલ કરવા માટે ડેડ બોડીને મોકલી દેવામાં આવે છે અને ત્યારબાદ ડેડ બોડીના ફોટા અને બધું લઈ અને વ્યક્તિની ઓળખાણ માટે ખૂબ પ્રયત્ન કરવામાં આવે છે, જેને આધારે અલગ અલગ અનેક સીસીટીવીઓ, ત્યારબાદ અલગ અલગ જગ્યાએ તેના હાથ પરના છૂંદડા, એના કપડાનું વર્ણન, આ બધું કરીને અઢળક જગ્યાએ તેના ફોટોગ્રાફર દેખાડવામાં આવે છે। 150થી વધારે સીસીટીવી ચેક કરવામાં આવે છે અને જેને આધારે જે મૃતક છે તેનું નામ પરેશ મણીલાલ વસાવા, ઉંમર વર્ષ 40, જે રહે દૂધપરા ડેરી નજીક ભોલાવ જીઆઈડીસી ખાતેથી હોવાનું મળી આવે છે। મીનવાઇલ સુરત ફોરેન્સિક ખાતેથી ખ્યાલ પડે છે કે જે વ્યક્તિની ડેડ બોડી છે તેનું મૃત્યુ કોઈ તીક્ષ્ણ વસ્તુઓ દ્વારા તેના માથામાં મારવાથી થયું હોવાનું સામે આવતા પોલીસ દ્વારા 27/6ના રોજ તત્કાલ ધોરણે 103(1) BNS પ્રમાણે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવે છે અને આગળની તજવીજ ખૂબ આગળ વધારવામાં આવે છે, જેમાં અમારા અંકલેશ્વર ડિવિઝનના ડીવાયએસપી, એલસીબીની ટીમ અને લોકલ પીએ જે છે એ ખૂબ જ મહેનત ઉઠાવે છે અને ત્યારબાદ જે છે એ બધી જ વસ્તુ ચેક કરતા ખ્યાલ પડે છે કે 17/6/2026ના રોજ આ વ્યક્તિ ભોલાવ જીઆઈડીસી ખાતેથી નીકળી અને ત્યારબાદ જે છે તેમનું લોકેશન મળી આવતું ન હતું। આગળ વધુ તપાસ ધરતા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે ખ્યાલ પડે છે કે એક વ્યક્તિ કે જેનું નામ છે નિર્મલ રાજુ નિષાદ, ઉંમર વર્ષ 20, જે મૂળ રહે છે ઉત્તર પ્રદેશ અને અહીંયા દૂધદા નજીક રહે છે અને આ વ્યક્તિના ટચમાં છેલ્લે 1 વર્ષથી હતો, તેની સાથે છેલ્લે જોવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઇન્ટ્રોગેશનના આધારે અને અલગ અલગ બીજી ટેકનિકના આધારે પોલીસને સફળતામાં હાથ ધરે છે કે જેમાં વ્યક્તિ દ્વારા માત્ર તેનું મોટરસાયકલ પડાવી લેવાના હેતુ પાર ના આવતા તેણે વ્યક્તિનું પથ્થરથી મૃત્યુ નિપજાવ્યું હતું અને ત્યારબાદ જે ત્યાંથી એ ડેડ બોડીને ડમ્પ કરીને ફરાર થઈ ગયા હતા। આ વ્યક્તિ જે નિર્મલ રાજુ નિષાદ છે તેની ઉપર આ અગાઉ પણ 2025ની સાલમાં ચેઇન સ્નેચિંગના એટલે કે 304(2) મુજબના 2 ગુના પણ દાખલ થયેલા છે। હાલમાં પોલીસ દ્વારા આરોપીને અટક કરી અને આગળની મજબૂત કાર્યવાહી માટે કામ ચાલુ છે।